ગોપીઓનો જે વિરહાગ્નિ હતો, ગોપીઓની તડપ હતી. ગોપીઓએ વિચાર કર્યો, વરસાદ તો ઘનશ્યામ લાવે જ છે, પણ આજે કેમ આમ? તમે જો આપણે લોઢી મૂકવી ને, લોઢી ગેસ ઉપર, પછી આપણે જોઈએ કે તપી ગઈ છે કે નહીં, તો પાણી છંટકાવીએ તો એ પાણી તરત સર કરીને બળી જશે, એ ટકશે નહીં. ગોપીઓ ઉપર એ પાણી જળ ટક્યું નહીં, કારણ કે એટલો વિરહાગ્નિ હતો. પણ ગોપીને સંદેશો મળી ગયો, ગોપીઓ તમારો વિરહ, તમારી તડપ, તમારો વિરહાગ્નિ, તમારો મારા માટેનો તાપ મેં મહેસૂસ કર્યો. આ તપન એવી છે. અને પ્રભુએ જે પાછો એનો પ્રસાદ મોકલો, તો ગોપીઓને જેવી રીતે ઓલી લોઢી તપી ગઈ હોય ને આમ છંટકાવીને તરત એની અંદર અવાજ આવે, પણ જલ દેખાય નહીં. એમ ગોપીઓનો એવો વિરહાગ્નિ હતો, એવી તડપ હતી કે વરસાદ પડ્યો, બધાએ ફીલ કર્યો, પણ ગોપીઓએ ફીલ ન કર્યો. ગોપી સમજી ગઈ કે વાદળ તે અમારું કામ કર્યું, તું પ્રભુ પર વરસ્યો. અમને આવી ખબર હોત કે પ્રભુને તપન થશે, તો અમે તને તારા જળમાં ક્યારેય અમારી આ તપનરૂપી આંસુ આપત નહીં. અને પ્રભુએ અમારા ઉપર કૃપા કરવા, અમારો વિરહાગ્નિ ઓછો કરવા, જે પોતાના આંસુ મોકલા. એ આંસુ પ્રભુ આવ્યા હોય એવું ફીલ કર્યું, પ્રભુ પધાર્યા હોય એવું ફીલ કર્યું. આજે અમને આનંદ થયો. અમને તો એમ કે પ્રભુ મથુરા જઈને અતિ પ્રસન્ન છે. ત્યાંની બધી રાણીઓ ને કુબજા ને ત્યાંનો રાજવહીવટ ને ત્યાંના હીરા મોતી માણેકના મુકટ ને ત્યાંના હીરા મોતીની માળાજી ને ત્યાંની હાથીની અંબાણી ને ત્યાંના સારંગીના સૂર ને ત્યાંના 56 ભોગ ને પ્રભુ અમારી ગોવાલણીને, આ ગોબર થાપનારીને કાંઈ યાદ નહીં કરતા હોય. પણ ઘનશ્યામ, તે અમને પ્રભુએ જે સંદેશો મોકલો એ અમે સમજી ગયા. અમારા કરતાં અમારા માટેની તડપ પ્રભુને વધુ છે. પ્રભુએ ફીલ કરાવી દીધું, હું અહીંયા એકલો તમારો વિરહ સહન કરું છું. મારી પાસે તમારી વાત કરવા માટે કોઈ નથી. તમે ત્યાં બધા ભેગા થઈને રોજ તમારી તડપને વેચો છો, અહીંયા રોજ ભેગી કરું છું. એ મેં આજે તમને આ વાદળ દ્વારા સંદેશો મોકલો. એકવાર ઠાકોરજી બિરાજતા હતા અને યમુનાજી તરફ દ્રષ્ટિ હતી. હવે ઠાકોરજીએ જોયું કે ગોકુળ બાજુથી જળ આવે છે, તો નિસાસો પડ્યો. આમાં મારા રાધાજીના હસ્તનો સ્પર્શ હશે, આમાં મારી ગોપીઓ જળ ભરવા આવતી હશે તો એમના બેડલાનો સ્પર્શ હશે, આમાં મારી ગાયો ને બછડા જળ પીવા આવતા હશે તે આ જળ જ્યાંથી આવે છે ત્યાં ગાયોને
પાણી પીતી હશે, એ બછરા, એ જળ પીતા. પ્રભુને આખી વ્રજ લીલા યાદ આ ગઈ. સવારથી સાંજ સુધી એવા તન્મય થઈ ગયા કે સાંજના ઊભા તા રાત પડી ગઈ ખબર ન પડે. ઉદ્ધવજી આવ્યા, દેવકીજીએ કહ્યું કેમ આવું થયું? ઉદ્ધવજી આવીને પાછળ હાથ મૂક્યો. પ્રભુએ પાછળ એ ન જોયું અને આંખમાંથી અશ્રુની ધારા છે. એ અશ્રુ યમુનાજીમાં પડ્યા અને યમુનાજીમાં ઉફાન આવ્યો. એવો ઉફાન આવ્યો કે રાધાજી પણ પ્રભુને મિલન સ્થળ હતું ત્યાં બેઠા હતા. એવો ઉફાન આવ્યો, ઉષ્ણ. રાધાજી સમજી ગયા કે શ્યામ સુંદર ત્યાં એક પળ પણ અમને ભૂલતા નથી. આ આખી વ્રજલીલાનું અનુસંધાન. અમે એક બુક વાંચી હતી, એની અંદર બહુ સરસ હતું. આપણી પાસે અત્યારે તો એ સમય નથી, પણ વ્રજ છોડ્યા પછી જે વિરહ, રાધાની વેદના સૌએ જાણે, માધવની વેદના કોઈ ના જાણે. જીજી, ઇન્દિરા બેટીજી, શ્રાવણી, કિંકણી, બધા એમ કે રાધાજીને છોડીને ગયા પ્રભુ. રાધાજીનો વિરહ, રાધાજીની વેદના. પણ એ છોડીને કેમ ગયા ને ત્યાં ગયા પછી જે પ્રભુને વિરહ થયો છે, વેદના થઈ છે, એ શબ્દો દ્વારા વર્ણવી ના શકાય. એવા આપણા પ્રભુ. વ્રજ યાદ આવે એટલે બધી લીલાઓ યાદ આવ્યા વગર એ નહીં. હવે કાલે જવાનું છે, હજી કાંઈ તૈયારી છે નહીં. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર. હમણાં જ વ્રજની વાતો કરી. હમણાં તો લગભગ આખા દિવસમાં 2-3 વાર વ્રજનું અનુસાર કોકનો ફોન આવે, લીલી પરિક્રમાનું પૂછે. વળી ફેબ્રુઆરીમાં આપણે 2 વાર મહારાણીમાં કૃપા કરીને બોલાવે છે આવા પગ ને આવા શરીરે કે સપ્ટેમ્બરમાં જઈએ લીલી પરિક્રમામાં. અને સરસ ઋતુ ફેબ્રુઆરી, ન ઠંડી હોય કે ન ગરમી હોય, ત્યારે જઈએ વસંતના દિવસોમાં. વ્રજમાં તો વારંવાર જવાનું મન થાય. તો ઘણાનો ફોન આવે કે ફેબ્રુઆરીમાં અમારે આવું, હાલો ને મારવાલા. સમૂહમાં જે આનંદ છે ને એ એકલા નથી. વેચીને જે ખાવામાં આનંદ છે ને એકલા નથી. તમે એકલા જમજો, તમે ડૂચા ગમે એટલી સરસ વેરાયટી હશે, તમને ભાવતું હશે, માંડ ગળે ઉતરશે. એ જ વસ્તુ તમે સમૂહમાં ન ભાવતું હોય તોય તમે બધાની યારે હસતા હસતા ધરાઈને ખાશો. આપણે લોકો વ્રજમાં આ વખતે ગયા હતા, છેલ્લો દિવસ હતો. સાંજે 7 વાગ્યાની ટ્રેન હતી, એટલે જતીપુરાથી મોડું 4 વાગે નીકળવું પડે કે ટ્રાફિક નેડું આ તે કે 4:30. હવે ઘણાને ઓલા પાણી ભરાયા હતા તો વૃંદાવન રહી ગયું હતું, ઘણાને ગોકુળ રહી ગયું હતું. એટલે આપણે 4 જણાએ નક્કી કર્યું કે આપણે કાંઈ રહી નથી ગયું. તો એ દિવસે ટ્રેનમાં સત્સંગ ન થાય, કારણ કે સ્ટાર્ટ થાય ટ્રેન ત્યાં 7:30-8 થાય અને પછી બધા જમીન સૂઈ જાય. તો રસ્તામાં થશે નહીં, તો સવારે આ બધા જાય છે તો આપણે લોકો કરી લઈએ. અને મારી એક તમન્ના હતી, મને ગોવિંદ સ્વામીની કદમખંડીનો જે માહોલ છે, ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંના જે વૃક્ષો છે, ત્યાં પક્ષીઓ આવે છે, એ જોવા જેવા હોય છે. એ માકડા એવા જાણે દર્શન કરવા આવતા હોય.
અને ત્યાં જે રાધા કૃષ્ણનું સ્વરૂપ છે તમારું મન હરી લે. એટલે આવ્યા અને આપણે દર્શન કરી આવ્યા, ગિરાજ બાવાના દર્શન કરી અને રિક્ષાવાળાને પૂછ્યું કે તું અમને લઈ જઈશ? એ કે 25. મેં તો 50 વધુ દઈશ, લઈ જા. અને ત્યાં ગયા. બસ મનમાં મનોરથ કે અહીંયા 1 કલાક સત્સંગ, પણ હવે રોજ સવારે 8 નીકળીએ અને રાત્રે 8 આવીએ, મેળ પડે ને. મેં તમને કીધું કે આ વખતે મનોરથ કર્યો પણ કાંઈ, પણ ગિરાજ બાવા મનોરથપૂર્વક છે, વલ્લભ યમુનાજી. રાત્રે સૂતા એટલે મિલનભાઈ કીધું આ બધાને આમ જવું છે. મેં તો ભલે જાય. મેં તો અમારા લોકોને ક્યાંય નથી જવું. એટલે અમે લોકો ઠાકોરજીને પહોંચી, ચા નાસ્તો કરી, દવા બવા પી અને અમે કદમખંડીએ સત્સંગ કરીશું. તો કે મને ટાઈમ મળશે તો હું આવીશ. અને 9 વાગે પહોંચી ગયા અને અડધો કલાક તો ત્યાં બેઠા. એ લલિત વ્રજ દેશ ગિરિરાજ રાજે ત્રિવિધ વાયુ સંચરે હરિદાસ વર્ય ગિરાજ શરણ તિહારે આયો. એ વૃક્ષો થોડી વાર આમ બેઠા જ રહ્યા. હમ તો ચલે થે અકેલે, એક से एक मिलते रहे और काफला बनता ગયા. આખી કદમખંડી ભરાઈ ગઈ. બધાને કીધું. એ કે અમે પૂછ્યું કે ક્યાં ગયા? ઈલા આંટી દેખાતા નથી. એટલે કે એ તો અહીં આજે ટ્રેનમાં ન થાય, મોડી ટ્રેન છે, સંપર્ક ક્રાંતિ હોય જ થઈ જાય. બધાએ આવી ગયા અને જે આનંદ કર્યો છે. તો વ્રજમાં તો તમે ગમે ત્યાં બેસો, વ્રજમાં તો આનંદ આનંદ ને આનંદ જ છે. તો રોજ આવા 10-12 ફોન આવે વ્રજના. ફેબ્રુઆરીની તારીખ કયો, લીલી પરિક્રમાનું પેમ્પલેટ મોકલો. અને એ વ્રજ બધા યાદ. ભૈયા ગોકુલ કપ ચલોગે. નારાયણદાસે માણસ રાખ્યો હતો. હવે એને ટાઈમ મળે નહીં કે મહિનો જાય તો એ કામકાજ કરતા હોય. ઓલા માણસને કે ઘડી ઘડી તારે પૂછવાનું, ભૈયા ગોકુલ કબ ચલોગે? હાવો જાવું છે. વળી જો કરે છે લૌકિક કામ અને અનુસંધાન ક્યાંનું આવ્યું? ગોકુળને. તો મનથી ક્યાં પહોંચી ગયા અને શરીરથી કામ કરે છે બધું રાજનું. વળી થોડી વાર થઈ, ભૈયા ગોકુળ કબ ચલોગે? પૈસા દઈને માણસ રાખ્યો હતો. અને મારા ઉપર તો મારા વલ્લભની કેવી કૃપા. રોજ 8, 10, 12 ફોન આવે. એમાં કાં ફેબ્રુઆરીની પૂછતા હોય અને કાં સપ્ટેમ્બર ઓક્ટોબરમાં લીલી પરિક્રમામાં જવાનું છે. એવા લોકોના ફોન આવે જેણે વ્રજ નથી જોયું. ઈલાંટી પછી ત્યાં પાલ એટલે વોટ ધ મિનિંગ ઓફ પાલ? એમાં નાના નાના બધા જે 25-30 વર્ષના, આ વખતે બધા નાના નાના જ હતા આપણી ભેગા. 200 જણમાં 70% નાની ઉંમરવાળા છોકરા છે અહીંયા લઈને. 2-3 વર્ષના છોકરાને છોકરાઓ એન્જોય કરતા હતા. ગોપાલ, ગોવિંદ, ગોપાલ. આપણે એને જોઈને આપણને ઠાકોરજી યાદ આવે. તો જે પહેલી વાર વ્રજમાં આવે એને એમ થાય પાલ એટલે શું? પછી એને આપણે સમજાવીએ ને, અડધું ઇંગ્લિશ ને અડધું ગુજરાતી, કારણ કે આપણે કાંઈ એવા સારા ઇંગ્લિશવાળા તો છીએ ને. આઈ વોન્ટ ટુ કમ. એ જે એનો ઉત્સાહ છે. અમે ઈલાંટી વ્રજ નથી જોયું. મેં કાંઈ વાંધો નહીં, વ્રજે તને જોઈ છે, તું વ્રજમાંથી છૂટી પડીને આવી છે. અમે તો 40 વર્ષે પહેલી પરિક્રમા કરી, તને 25 વર્ષે
વ્રજ નથી જોયું, ફોરેન રહે છે, ફોરેન ભણે છે, લગ્ન ફોરેનમાં કર્યા, અને તોય તને વ્રજમાં આવવાનું. આ વલ્લભની વિશેષ કૃપા છે. મહારાણી માની તું લાડકી છે.